ઈડર નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહેલ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓનો વિરોધ વધુ આક્રમક બની રહ્યો છે। ઈડર નગરપાલિકાથી બસ સ્ટેશન સુધી તેમજ તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધી રોજે રોજ ધંધો રોજગાર કરીને પોતાનું રોજગાર ચલાવતા લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને પાલિકા દ્વારા શાક માર્કેટ પાસે આવેલી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે। જો કે લારી ગલ્લા તેમજ પાથરણાવાળા વેપારીઓ દ્વારા અન્ય જગ્યાએની માંગણી સાથે પોતાનો વિરોધ વધુ આક્રમક બનાવ્યો છે। લારી ગલ્લા અને પાથરણા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વેપારીઓના પડખે આવીને સ્થાનિક ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। એક તરફ સરકાર લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને આર્થિક પગ પર થવા માટે વિવિધ યોજનાઓ થકી લોન પણ આપતી હોય છે, તો બીજી તરફ સ્થાનિક પાલિકા દ્વારા રોડની બંને સાઈડમાં ઊભા રહીને વેપાર ધંધો કરતા લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને હટાવવામાં આવી રહ્યા છે, જેને પગલે છેલ્લા કેટલાય સમયથી વેપારીઓમાં સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારીઓ દ્વારા તંત્ર પાસે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપવાની માંગ કરવામાં આવી રહી છે, તો તંત્ર દ્વારા શાક માર્કેટની બાજુમાં લારી ગલ્લા તેમજ પાથરણાવાળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે। જો કે તંત્ર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થામાં વેપારીઓનો ધંધો રોજગાર ન થતો હોવાને કારણે અન્ય સ્થળે કે અન્ય જગ્યાએ લોકોની અવરજવર હોય ને જ્યાં ધંધો રોજગારીમાં માઠી અસર ન પડે તેવા સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જો કે સ્થાનિક વેપારીઓની તંત્ર સામે લડાઈ જોતા લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત પણ વેપારીઓની સાથે વિરોધમાં જોડાયું છે। આજ રોજ લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા ઈડર પાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વેપારીઓની પડખે ઊભા રહેવાની બાહેંધરી આપી છે। જો કે સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક વેપારીઓ વચ્ચેના વિરોધમાં હવે વેપારી પ્રદેશ સંઘ પણ સ્થાનિક વેપારીઓની પડખે આવ્યું છે। ત્યારે સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેની લડાઈમાં પડખે આવેલા સંઘની સાથે સહકાર કેટલો સફળ બની રહ્યો છે તે પણ ખૂબ મહત્વનું બની રહ્યું છે। મને 2 મહિનાથી સાહેબ અમને બહુ હેરાન કરે છે। નગરપાલિકાવાળા નહીં ખાવા નથી દેતા કે નહીં ધંધો કરવા દેતા અને અમને દોડાઈને મને થકવી નાખ્યા। આમ જે તો આમ લારી કે તમે હવે અંદર જ જો, હવે અંદર અમારે જવાનું કે દર અંદર અમારે સંડાસ દારૂની ઠેલો બધું એ કરી એવા માર્કેટમાં અમને નાખે અને એવા માર્કેટમાં અમે જઈને શું કરીએ કે વ્યવસ્થા નહીં અને અમારો નહીં અમારે બીજા દિવસ અમારે માલ નાખી દેવો પડે એવો અમારો માલ થઈ જાય। અમે ગરીબનો અમારો મોરો થઈ ગયો છે સાહેબ। આજે સાબરકાંઠાના ઈડર નગરપાલિકા ખાતે લારી ગલ્લા પાથરણા સંઘ જે મુલાકાત લીધી હતી, તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે। લારી ગલ્લા પાથરણાવાળાના એ પ્રશ્નો સાંભળીને જે જગ્યા ફાળવી છે જગ્યાની મુલાકાત લીધી છે। ચીફ ઓફિસર સાહેબ એમની મુલાકાત લઈને યોગ્ય રજૂઆત કરી છે। અત્યારે પ્રાંત સાહેબના ત્યાં આવ્યા હતા, ત્યાં મુલાકાત કરી છે, પણ પ્રાંત સાહેબ મિટિંગમાં છે। આવતા અઠવાડિયે અમે કલેક્ટર સાહેબને મળી રહ્યા છીએ, પણ એ પહેલાં જેટલા પણ લોકો આ ઈડર નગરપાલિકાના વિસ્તાર છે ત્યાં ધંધો રોજગાર કરે એ તમામ લોકોને શાંતિથી ધંધો રોજગાર કરવામાં આવે અને તમામ લોકોની વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા હટાવવાનું એ અત્યારે રજૂઆત કરવામાં આવી છે।